નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો પ્રકરણ અંતર્ગત બેઝિક વિદ્યુત ભાર વિશેની થોડી ચર્ચા કરેલી. આજે આપણે વિદ્યુત ભારની ડેફિનેશન સમજવી છે. ગઈકાલે આપણે વાત થઈ કે વિદ્યુત ભાર એ દ્રવ્યના ઘટક કણની એક લાક્ષણિકતા છે અને ગઈકાલે આપણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ લાક્ષણિકતાની ક્યારેય વ્યાખ્યા ન હોઈ શકે. એટલે માત્ર વિદ્યુત ભારની શું હોઈ શકે? સમજ. અને એટલા માટે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે મેં વિદ્યુત ભારની સમજ. યાદ રાખો મિત્રો, દ્રવ્ય પાર્ટિકલ્સની બે લાક્ષણિકતાઓ એવી છે, જેમ કે એક દળ લાક્ષણિકતા. અગર કોઈ દ્રવ્ય ઘટક કણ જો દળ ધરાવે છે તો દળ ધરાવતા કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે અને હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે. અને એ જ રીતે દ્રવ્ય ઘટક કણ જો વિદ્યુતભાર નામની લાક્ષણિકતા ધારણ કરે તો એમની વચ્ચે એટ્રેક્ટિવ અથવા તો રિપલ્શન ફોર્સ લાગી શકે છે, એટલે કે આકર્ષણ અથવા તો અપાકર્ષી બળ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન ખરેખર બહુ લકી છે કે જેમને બંને લાક્ષણિકતાઓ એટલે કે દળ અને વિદ્યુતભાર જેવી બે લાક્ષણિકતાઓ ધરાવે છે અને એટલે જ એમની વચ્ચે આકર્ષી પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ અને આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું વિદ્યુત બળ લાગે છે. તો સામાન્ય આપણને પ્રશ્ન થાય કે વિદ્યુતભાર કોને કહેવું? તો વિદ્યુતભાર એ દ્રવ્યના કણની એક આંતરિક લાક્ષણિકતા છે, જેને કંઈક આ રીતે સ્પષ્ટ આપણે કરવું હોય તો કરી શકીએ કે જે આંતરિક ગુણધર્મને લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો એકબીજાને આકર્ષે અથવા એકબીજાને અપાકર્ષે તો તે લાક્ષણિકતાને જે તે કણ પરનો વિદ્યુતભાર કહે છે. ફરી એકવાર રિપીટ કરું છું. જે આંતરિક ગુણધર્મને લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો એકબીજાને આકર્ષે કે અપાકર્ષે ત્યારે તે બે કણો વચ્ચે લાગતું બળ જે લાક્ષણિકતાને આભારી છે તે લાક્ષણિકતાને જે તે કણ પરનો વિદ્યુતભાર કહે છે. તો કણની એક એવી લાક્ષણિકતા કે જેના કારણે બે ઘટક કણો વચ્ચે એટ્રેક્શન થાય કાં તો અપાકર્ષણ થાય, અને એના માટે જે જવાબદાર લાક્ષણિકતા છે એનું નામ વિદ્યુતભાર છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું ને આજે ફરી દોહરાવું છું મિત્રો. મેં એક ઉદાહરણ આપેલું તમને કે તમે ક્યાં એવું સાંભળ્યું છે કે કોઈને ત્યાં પુરુષ જન્મ્યો અથવા સ્ત્રી જન્મી? ના, બાળકનો જન્મ થયો છે. પણ એ જ બાળક ધીમે ધીમે જેમ જેમ મોટું થતું જાય ત્યારે એ બાળક પુરુષત્વ ધારણ કરે, સ્ત્રીત્વ ધારણ કરે. ત્યારે એ લાક્ષણિકતા જ્યારે ધારણ કરે છે ત્યારે એને પ્રોપર નામથી બોલવામાં આવે છે. એમ ઇલેક્ટ્રોન ને પ્રોટોન કોઈ વિદ્યુતભાર નથી. ઇલેક્ટ્રોન ને પ્રોટોન એ માત્ર સામાન્ય પાર્ટિકલ્સ છે, દ્રવ્યના ઘટક કણો છે. પણ એ ઘટક કણો જે લાક્ષણિકતાને ધારણ કરે એ લાક્ષણિકતાનું નામ મિત્રો વિદ્યુતભાર છે. આ પ્રકરણ અંતર્ગત વિશેષ આપણે જે ચર્ચા કરવાના છીએ, જે શાખાની જે બ્રાન્ચની ચર્ચા, જેનું ટાઇટલ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, એનો આપણે સામાન્ય થોડોક અભ્યાસ જે છે કરી લઈએ. પહેલા સ્થિતનો અર્થ થાય છે ગતિ ન કરતું હોય તેવું કે પછી સમય સાથે બદલાતું ના હોય તેવું. આપણે કહી શકશું કે ભાઈ સ્થિર રહેલા બે વિદ્યુત ભારોના ગુણધર્મો અથવા તો એમની વચ્ચેની ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયાઓનો અભ્યાસ કરતી શાખા એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર વ્યવહારની અંદર તમે જો કેટલા પહેલું પર એને એપ્લાય કરવામાં આવે છે. ઉપયોગિતાના ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ. ઓટોમેટિક ઘડિયાળ, માઇક્રોફોન, કોપિયર મશીન એટલે કે ઝેરોક્સ મશીન, કમ્પ્યુટરનું કીબોર્ડ, ટેલિવિઝનની અંદર સર્કિટ ડાયાગ્રામમાં આવતું કેપેસિટર અને પ્રિન્ટર. તો મલ્ટી ટાઈપ પ્રિન્ટરો દરેકની અંદર આ શાખા કે બ્રાન્ચ કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના સિદ્ધાંતો કામ કરે છે. એક બીજો મુદ્દો અહીં લખ્યો છે અવક્ષેપક પદ્ધતિ. ખાસ કરીને જે ટેક્સટાઇલ મિલોની જે ચીમનીઓ છે એમાંથી નીકળતો જે ધુમાડો છે એ ધુમાડાનું અવક્ષેપણ કરવા માટે જે વપરાતી સર્કિટ ડાયાગ્રામ જે છે સ્થિત વિદ્યુત શાસ્ત્રના સિદ્ધાંત ઉપર કામ કરે છે મિત્રો. બેઝિક જે વિદ્યુતભાર આપણે બોલીએ છીએ એ વિદ્યુતભારના કુલ બે પ્રકાર છે.
એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. મિત્રો બરાબર યાદ રાખો, વિદ્યુત ભારના માત્ર ને માત્ર બે જ પ્રકાર છે, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. રૈવાજિક રીતે પ્રોટોનનો વિદ્યુત ભાર હંમેશા આપણે ધન લઈએ છીએ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લઈએ છીએ. એટલે આપણા મગજની અંદર બરાબર આમ યાદ રહી ગયું અથવા તો ગોખાઈ ગયું કે ભાઈ પ્રોટોન એટલે ધન વિદ્યુત ભારિત કણ અને ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભારિત કણ. એવું નથી મિત્રો. ઇલેક્ટ્રોનનો ધન વિદ્યુત ભાર અને પ્રોટોનનો ઋણ વિદ્યુત ભાર લેવો હોય તો પણ લઈ શકાય. યાદ રાખો, કયો પાર્ટિકલ્સ ધન વિદ્યુત ભારિત છે અને કયો પાર્ટિકલ ઋણ વિદ્યુત ભારિત છે તે અગત્યનું નથી. બસ એક પાર્ટિકલ ધન વિદ્યુત ભારિત હોવો જોઈએ, એક પાર્ટિકલ ઋણ વિદ્યુત ભારિત હોવો જોઈએ. આ મહત્વનું છે. એટલે રૈવાજિક રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન લેવો અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લેવો, તો વાંધો નથી, લખી શકાય. આપણે એવું પણ બોલતા હોઈએ છીએ કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, જ્યારે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે એટ્રેક્શન એટલે કે આકર્ષણ થાય છે. બે પ્રોટોન વચ્ચે કે બે ઇલેક્ટ્રોન વચ્ચે તમે જુઓ તણખા થાય, અપાકર્ષણ થાય છે, રિપલ્શન થાય છે. એની સામે એક ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચે તમે જુઓ એટ્રેક્શન થાય છે. સમાજની પહેલુમાં પણ આવું જ છે કઈ લગભગ, કે બે સમાન જાતિ વચ્ચેનું લગભગ અપાકર્ષણ, જ્યારે વિજાતિ વચ્ચેનું લગભગ આકર્ષણ આપણને જોવા મળે છે. એ જ રીતે દ્રવ્યના પાર્ટિકલના મૂળની અંદર પણ પ્રોટોન ધન વિદ્યુત ભારિત, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત. તો પ્રોટોન ધન વિદ્યુત ભારિત, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત. તો બે ઘટક કણો વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય, આંતરક્રિયા થાય, ત્યારે એમની વચ્ચે આકર્ષણ થાય. પણ બે પ્રોટોન કે બે ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય ત્યારે બંને વચ્ચે રિપલ્શન થાય, એટલે કે અપાકર્ષણ થાય. કોઈ પણ પદાર્થ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એવું આપણે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ એક ધાતુની પેટી લઈએ, આપણે બોક્સ, એક તાંબાનો સળિયો લઈએ. ચલો મિત્રો, તાંબાનો સળિયો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કોઈ તમને એમ કે તાંબાના તારને અડકવાથી કરંટ આવે છે, તો આ વાક્ય સુધારવાની જરૂર છે. વિદ્યુત ભારિત તાંબાના તારને અડકવાથી કરંટ આવે છે. વીજભારનું વહન કરતા તાંબાના તારને અડકવાથી કરંટ આવે છે, નહીં કે તાંબાના તારને અડકવાથી કરંટ આવે. તાંબાનો તાર વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન ઓલવેઝ ઇક્વલ. પણ એક વસ્તુ જ્યારે બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં આવે છે, એના ઘર્ષણમાં આવે છે, ત્યારે એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. પાછો એક નવો પ્રશ્ન ઉભો થાય કે સાહેબ ઇલેક્ટ્રોન જ કેમ ટ્રાન્સફર થાય? સસ્તા છે? એકદમ સ્પષ્ટ રીઝન છે કે એક વસ્તુ જ્યારે બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં આવે ત્યારે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની જ કેમ હેરાફેરી, ઇલેક્ટ્રોન જ કેમ ટ્રાન્સફર થાય? તો આપ સૌ જાણો છો એ પ્રમાણે કે પ્રોટોન ન્યુક્લિયસની અંદર છે, જડિત થયેલો. અને આપ જાણો છો એ પ્રમાણે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે. એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ભટકતી આત્માની જેમ ન્યુક્લિયસની આસપાસ રોટેશન કરે છે. તો ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસની અંદરનું જે એટ્રેક્શન છે બહુ જ ઓછું છે, નબળું છે. અને એટ્રેક્શન નબળું હોવાને લીધે ઇલેક્ટ્રોન સહેલાઈથી રિમૂવ થાય છે, સહેલાઈથી મુક્ત થાય છે. અને એક વસ્તુ પરથી ઇલેક્ટ્રોન ગયા, યાદ રાખો, એક વસ્તુ પરથી ઇલેક્ટ્રોન ગયા તો એટલો ધન વિદ્યુત ભાર ત્યાં ખુલ્લો થાય. એક્ઝામ્પલ આપો કે તમારી પાસે માની લો કે ધાતુનો ટુકડો છે, ફોર એક્ઝામ્પલ તાંબાનો ટુકડો છે, તો એમાં 29 પ્રોટોન અને 29 ઇલેક્ટ્રોન છે મિત્રો. હવે તાંબાના ટુકડામાંથી માની લો કે 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય, એ સ્વાભાવિક છે કે અહીંયા 29 ની જગ્યાએ 27 ઇલેક્ટ્રોન થાય. તાંબાના પતરામાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થયા એટલે 27 ઇલેક્ટ્રોન થયા. એનો મતલબ એ થયો કે અહીંયા પ્રોટોન 29 થયા. એનો મતલબ કે 2 પ્રોટોન વધારાના છે. જ્યાં પ્રોટોન વધી જાય તે ધન વિદ્યુત ભારિત બને, અથવા તો જ્યાં ઇલેક્ટ્રોન ઘટી જાય તે ધન વિદ્યુત ભારિત બને. પણ હવે જે વસ્તુ ઉપર આ ઇલેક્ટ્રોન ગયા એ વસ્તુ પણ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતી, તો ત્યાં ઇલેક્ટ્રોન્સ નંબર વધી ગયા. જ્યાં ઇલેક્ટ્રોન નંબર વધે છે તે ઋણ વિદ્યુત ભારિત, અથવા પ્રોટોનની સંખ્યા જ્યાં ઘટે છે તે ઋણ વિદ્યુત ભારિત.
એટલે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય છે કે સાહેબ આપણને ખબર કઈ રીતે પડે કે બે વસ્તુ એકબીજાના ભૌતિક સંપર્કમાં આવે છે ત્યારે એક વસ્તુ ધન વિદ્યુત ભારિત બને અને એક વસ્તુ ઋણ વિદ્યુત ભારિત બને? તો યાદ રાખો, જે વસ્તુ પરથી ઇલેક્ટ્રોન બીજી વસ્તુ પર જાય એટલે બીજી વસ્તુ પર ઇલેક્ટ્રોન વધ્યા, ઇલેક્ટ્રોન જ્યાં વધ્યા ત્યાં દળ વધ્યું. એટલે જેનું દળ વધે તે ઋણ વિદ્યુત ભારિત, જેનું દળ ઘટે તે ધન વિદ્યુત ભારિત. એટલે આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ કે જો ઇન્ટરેક્શન દરમિયાન નંબર ઓફ ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન નંબર ઓફ પ્રોટોન, જે વસ્તુ પર ઇલેક્ટ્રોન નંબર વધી જાય તે ઋણ વિદ્યુત ભારિત, જેને નંબર ઓફ પ્રોટોન વધી જાય તે ધન ભારિત બને. કોઈ પણ બે પદાર્થો વચ્ચે વીજ વહન માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન થકી જ થાય છે, કારણ મેં હમણાં આપ્યું કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે ખૂબ નબળું એટ્રેક્શન ધરાવે છે અને એટલા માટે સહજતાથી સરળતાથી સામાન્ય ફોર્સ આપવાથી ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય છે. કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસતા, એક આપણી પાસે ઉદાહરણ છે, સાંભળજો બરાબર. રેશમી કાપડ અને કાચના સળિયાને એકબીજા સાથે જ્યારે ફ્રિક્શન ઘર્ષણમાં લાવવામાં આવે છે ત્યારે આપણે જોયું સળિયા પરના ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર જાય છે. તો સળિયા પરથી ગયા એટલે તે ધન વિદ્યુત ભારિત બન્યો, રેશમના કાપડ ઉપર ગયા એટલે તે ઋણ વિદ્યુત ભારિત બન્યું. પણ ક્યાં સુધી? ક્યાં સુધી? ઘણાને એમ થાય કે ઇલેક્ટ્રોન આટલા બધા ગયા તો કાયમી રેશમનો ટુકડો કાયમી ઋણ વિદ્યુત ભારિત રહેવો જોઈએ, અથવા કાચનો સળિયો કાયમી ધન વિદ્યુત ભારિત રહેવો જોઈએ. ના, કાચનો સળિયો હોય કે રેશમનું કાપડ હોય, ક્યાં છે? ઇન એટમોસ્ફિયર, ઇન વાતાવરણ. અને વાતાવરણની અંદર રહેલા જે ઘટક કણો છે એ વીજ ભારને તટસ્થ કરી દે એટલે થોડાક સમય પછી એ સળિયાની અંદર જે એટ્રેક્શન નું જે વર્તન હતું એ સ્ટોપ થઈ. સિમ્પલ ઉદાહરણ બીજું આપ જાણો છો એ પ્રમાણે, કાંસકાને આપણા માથાની અંદર ઓળ્યા પછી કાગળના નાના નાના ટુકડાઓની નજીક જ્યારે લઈ જઈએ છીએ ત્યારે કાગળના ટુકડાઓને કાંસકો પોતાની તરફ આકર્ષે છે. તો શું થયું અહીંયા? આ ઘટનાને વીજ પ્રેરણ ઘટના કહેવામાં આવે છે. વીજ પ્રેરણની જે ઘટના છે એ સંદર્ભમાં આપણે વિસ્તૃત અભ્યાસ ઘણો બધો કરવાના છીએ અંતર્ગત, અને થોડાક સિમ્પલ ઉદાહરણો કે ભાઈ વિદ્યુતભાર કઈ રીતે ટ્રાન્સફર થાય છે, વિદ્યુતભાર કોને કહેવાય, વિદ્યુતભાર કઈ રીતે ટ્રાન્સફર થાય છે, અને વિદ્યુતભારને વ્યાખ્યાયિત કઈ રીતે કર્યું, કોણે કર્યું, એનો એકમ શું, પારિમાણિક સૂત્ર શું, એની થોડીક આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યુતભારની સમજ આપણે સ્પષ્ટ કરી દીધી કે જે આંતરિક ગુણધર્મને લીધે મુક્ત અવસ્થામાં રહેલા બે કણો એકબીજાને આકર્ષે અથવા તો અપાકર્ષે છે, આ લાક્ષણિકતાને જે તે કણ પરનો વીજભાર કહે છે, તો વિદ્યુતભાર કહે છે. સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને એની ઉપયોગિતાની ચર્ચા આપણે કરી. એ જ રીતે વિદ્યુતભારના બે પ્રકારો વિશે વાતો કરી, ધન વીજભાર અને ઋણ વિદ્યુતભાર, આકર્ષણ ક્યારે, અપાકર્ષણ ક્યારે, એની ચર્ચા પણ આપણે કરી. અને બીજો એક ખાસ પ્રશ્ન યાદ રાખજો, વિદ્યુતભારના અસ્તિત્વની પરખ અથવા અસ્તિત્વની કસોટી શેના વડે થાય છે? તો ઇલેક્ટ્રોસ્કોપ અથવા ગુજરાતીમાં એને બોલાય છે વિદ્યુત દર્શક દ્વારા. તમારે બધાએ નામ એને યાદ રાખવાનું છે. ગૂગલ ઉપર તમે ઇલેક્ટ્રોસ્કોપ ઇમેજ સર્ચ કરશો તો તમને એનો ફોટો પણ સરસ મજાનો જોવા મળશે. આપણા પ્રકરણની અંદર વિસ્તૃત એનો કોઈ અભ્યાસ છે નહીં એટલે આપણે માત્ર યાદ રાખશું વિદ્યુતભારના અસ્તિત્વની પરખ શેના વડે થાય છે? તો ઇલેક્ટ્રોસ્કોપ થકી થાય છે. ધેટ મીન્સ વિદ્યુત દર્શક દ્વારા થાય છે. હવે આપણો પ્રશ્ન છે આપણી સામે મિત્રો, વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ. ચાર્લ્સ કુલમ નામના મહાન વૈજ્ઞાનિક થઈ ગયા મિત્રો, અને ચાર્લ્સ કુલમની યાદમાં આપણે એનો એકમ કુલમ લખીએ છીએ. એટલે સિમ્બોલ તરીકે કુલમનો સી, અને આખું નામ લખીએ તો કુલમ લખાય છે. એમાં પહેલો અક્ષર જે છે સ્મોલ. તમે બધા જાણો છો કે કોઈ પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ્યારે એકમ હોય ત્યારે એનો પહેલો અક્ષર જે છે આપણે સ્મોલ રાખીએ છીએ, કુલમ. હવે વાત એ થઈ કે વિદ્યુતભાર જે છે એને અંગ્રેજીમાં ક્વોન્ટિટી ઓફ ચાર્જ કહેવાય છે. એટલે વિદ્યુતભારની સંજ્ઞા જો આપણે લખવાની થાય, વિદ્યુતભારની સંજ્ઞા, તો આપણે વિદ્યુતભારની સંજ્ઞા કેપિટલ ક્યુ તરીકે અથવા તો સ્મોલ ક્યુ તરીકે લખીશું. કેટલાકને એવો પ્રશ્ન પણ થાય કે કેપિટલ ક્યુ એટલે મોટો વિદ્યુતભાર, સ્મોલ ક્યુ એટલે નાનો વિદ્યુતભાર. એવું નથી. ઉંમર મોટી હોય, ઊંચા હાઈટમાં એવું જરૂરી નથી, રાઈટ? તો વિદ્યુતભારની સંજ્ઞા કેપિટલ ક્યુ વડે કાં તો સ્મોલ ક્યુ થકી આપણે કરીશું. પણ વિદ્યુતભારના એકમની સંજ્ઞા જે છે, એ એકમની સંજ્ઞા જે છે, એકમની સંજ્ઞા સી લખીશું.
તમને યાદ હશે 10મા ધોરણનું એક બેઝિક સૂત્ર આપણે ભણ્યા હતા, QIT. યાદ કરો, સૂત્ર છે આપણું QIT. રિયલમાં કોઈને યાદ હોય તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I = Q/T. એકમ સમયમાં વાહકના અડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને જે તે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ કહે છે. એકમ સમયમાં વાહકના અડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને જે તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહે છે. આ ઇલેક્ટ્રિક કરંટનો સિમ્બોલ E થાય મિત્રો, પણ અહીંયા I નો અર્થ છે ઇમ્પલ્સ ઓફ ચાર્જ. વાહકમાં વિદ્યુતભારનો જે ધક્કો છે, ફ્લો ઓફ ચાર્જ, ઇમ્પલ્સ ઓફ ચાર્જ. જેમ નદીમાં પાણીનો પ્રવાહ એમ વાહકમાં વિદ્યુતનો પ્રવાહ. તો I = Q/T. તો Q = IT. એટલે સિમ્પલ આને કેવી રીતે યાદ રાખવાનું? QIT. તેની પરથી એનો નવો એકમ લખીશું આપણે, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય, કુલમ પણ લખી શકાય. એ જ રીતે એનો CGS એકમ તમારે યાદ રાખવાનો છે મિત્રો, સ્ટેટ કુલમ. અને યાદ રાખજો, 1 કુલમ બરાબર ખાલી જગ્યા સ્ટેટ કુલમ. તો 3 × 10⁹ બધા યાદ રાખવાનું છે. 1 coulomb is equal to how many state coulomb? 3 × 10⁹. 3 × 10⁹ state coulomb. વાત એના પારિમાણિક સૂત્રના સંદર્ભમાં આપણે કરીએ તો પારિમાણિક સૂત્ર જો વિદ્યુતભારનું લખવાનું થાય તો યાદ રાખજો M0 L0 T0 Q1. M0 L0 T0 Q0. તમને યાદ હશે મેં વિદ્યુતભારને એમ્પિયર ફોર્મમાં પારિમાણિક સૂત્ર લખવું તો કેવી રીતે શીખવાડેલું છે? Q ની જગ્યાએ શું કરવાનું? QAT. Q ની જગ્યાએ આપણે મૂકી દેવાનું AT. એટલે M0 L0 T0 AT. તો આપણે લખી શકશું M0 L0 T1 A1. તો પારિમાણિક સૂત્ર છે M0 L0 T1 A1. ફરી એકવાર સ્પષ્ટ કરી દઉં, વિદ્યુત ભારની સંજ્ઞા આપણે કેપિટલ Q અથવા સ્મોલ q, પણ એનો એકમ કુલમ એટલે એનો સિમ્બોલ કુલમનો C સિમ્બોલ કરીશું. એનું બેઝિક ફંડામેન્ટલ ફોર્મ્યુલા તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, QIT. એની પરથી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, Q = I × T, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. અહીંયા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અથવા તો કુલમ તરીકે લખીશું. અને એનો CGS એકમ જે મિત્રો છે એ CGS એકમ છે સ્ટેટ કુલમ. એટલે 1 coulomb કન્વર્ટ ટુ સ્ટેટ કુલમ. તો 1 coulomb is equal to 3 × 10⁹ સ્ટેટ કુલમ. એનું પારિમાણિક સૂત્ર બેઝિક ઇઝીલી Q પરથી અથવા તો એમ્પિયરના ફોર્મમાં લખી શકાશે. એ બંને ફોર્મ રૂપાંતરણો તમારે યાદ રાખવાના છે. તો બેઝિક ચર્ચા આપણે વિદ્યુતભારના સંદર્ભમાં કરી છે આજે. જો આપણે વિસ્તૃત રીતે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુત પ્રેરણની ઘટનાઓ, ઘણા બધા ઉદાહરણો આપણી પાસેના સંદર્ભમાં છે કે કોઈ પણ વસ્તુને વિદ્યુતભારિત કઈ રીતે કરી શકાય. એ સંદર્ભમાં અને વિદ્યુત ક્ષેત્ર, કારણ કે આ પ્રકરણની અંદર આપણે બે બાબતો ઉપર વિશેષ ચર્ચા કરવાની છે. એ ટાઇટલ પ્રમાણે તમે જોઈ શકો છો, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. એટલે એમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ એટલે ફોર્સ એન્ડ ફિલ્ડ, બે ચર્ચાઓ જે છે આપણે વિસ્તૃત રીતે કરવાના છીએ અને એની ઉપર આપણે વિસ્તૃત રીતે ફોકસ પણ પાડવાના છીએ. એટલે બાકીનું જે લેસન છે એ આપણે આવતીકાલે જોઈશું. પણ આ જેટલા પણ ટોપિક કે જેટલા પણ પોઈન્ટ છે બરાબર મિત્રો ચોપડાની અંદર રિમાર્ક કરી રાખજો. નાના પોઈન્ટ બધા જે છે એને રિમાર્ક કરી રાખજો. નીટ માટે, જી માટે બહુ યુઝફુલ છે અને ખરેખર બહુ કામના અગત્યના છે. એટલે વિશેષ રૂપાંતરણ જે લખ્યું છે અહીંયા 1 coulomb કન્વર્ટ ટુ સ્ટેટ કુલમ, એ પણ બરાબર રિમાર્ક કરી રાખશો. ખાસ કરીને વિશેષ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે કોણ ધન વિદ્યુતભાર, કોણ ઋણ વિદ્યુતભારિત છે એવો કોઈ સિક્કો નથી મારેલો. બસ કોઈ એક ધન વિદ્યુતભાર હોવો જોઈએ તો કોઈ એક ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. નમસ્તે.